માતર ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ. ખેડા જિલ્લામાં માતર ખાતે ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષા આજથી પ્રારંભ થઈ છે. ત્યારે 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 દરમિયાન યોજાશે. ખેડા જિલ્લાના માતર ખાતે ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષાની આજથી પ્રારંભ થઈ છે. અત્યારે 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 દરમિયાન યોજાશે. ત્યારે શિક્ષણ વિભાગ પરીક્ષાનું સુચારુ સંચાલન માટે તમામ તૈયારીઓ કરાયેલ છે. અને ખેડા જિલ્લાના તમામ 173 પરીક્ષા સ્થળ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી કરી શાંતિપૂર્ણ પરીક્ષા યોજાઈ શકે. પરીક્ષા કેન્દ્ર પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓની આજે જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ત્યારે આપનો આત્મવિશ્વાસ સાથે તણાવ મુક્ત રહી શ્રેષ્ઠ પ્રયાસ કરી ઉજ્જવળ પરિણામ મેળવો તેવું આજ રોજ માતર એનસી પરીખ હાઈસ્કૂલ ખાતે માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમારની ઉપસ્થિતિ રહી સ્કૂલના વિદ્યાર્થીઓને પુષ્પ અને પેન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે અમૂલ ડિરેક્ટર ભગવતસિંહ પરમાર, જિલ્લા યુવા મોરચા પ્રમુખ મોન્ટુભાઈ પટેલ, સંગઠન પ્રમુખ મનોજસિંહ રાઠોડ, મહામંત્રી ધવલભાઈ બ્રભટ્ટ, તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ, સાથે સ્કૂલના આચાર્ય શ્રી પઠેરિયા સાહેબ, મેહુલ સિપલા, ખેડા શહેર પ્રમુખ કિશોરસિંહ, ઉષાબેન ઠાકોર, તેમજ સ્કૂલના પ્રમુખ જગદીશભાઈ શાહ, ટ્રસ્ટી દિનકર કાકા, સ્કૂલ સ્ટાફ, સિનિયર સિટીઝન, હોદ્દેદારો તથા માતર વાળંદ પંચના પ્રમુખ વિનુભાઈ શર્મા તથા વડીલો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર જનતા 9 લાઈવ.